હેલો એવરીવન, કેમ છો બધા? અવાજ આવે છે મારો? સ્ક્રીન દેખાય છે બધાને? જીએલઆરએસ નારુકોટ, પછી બીજી બી સ્કૂલ છે. આઈ થિંક ઘણી સ્કૂલ આજે જોડાઈ શકી નથી, રાઈટ? કેવું રહ્યું વેકેશન બધાને? સારું રહ્યું? મજા કરી વેકેશનમાં? નથી કરી? વાંચતા હતા? ઓકે, રાઈટ. તો વેકેશનમાં બી સેશન ચાલુ જ હતા. આપણા જે જેઈ નીટ ના ક્લાસ હોય છે, ઓકે. તો એ તમને જ્યારે ટાઈમ મળે ત્યારે તેમની નોટ્સ જે લિંક ટીચર્સને આપી છે, એ લિંકમાંથી નોટ્સની લિંક, ઓકે, એમાંથી નોટ્સ લખી લેજો. અને સમય મળે તો એ રેકોર્ડિંગની લિંક પણ ટીચર્સ પાસે હશે. જે અવંતીનું જે ગ્રુપ છે, અવંતી ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપ, એના ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં છે. તો ટીચર્સ પાસેથી જ્યારે બી તમારો ફ્રી ટાઈમ હોય તો વેકેશનમાં જે સેશન થયા તે જોઈ લેવા અને નોટ્સ એની લખી લેવી, ઓકે. તો આજે આપણે ન્યૂ ચેપ્ટર કરવા જઈ રહ્યા છીએ. જે ચેપ્ટરનું નામ છે કરંટ ઇલેક્ટ્રિસિટી, એટલે કે વિદ્યુત પ્રવાહ, ઓકે. વી વિલ સ્ટાર્ટ ઇન 5 મિનિટ. મીન્સ હું વેઇટ કરતો હતો કે ઘણી સ્કૂલ જોઈન થશે, બટ આજે ફર્સ્ટ ડે છે એટલે આઈ થિંક ઓછી સ્કૂલ જોઈન થઈ, રાઈટ? કઈ વાંધો નહીં, એ થઈ જશે. આપણે ચાલુ કરીએ. તમારે આઈ થિંક બોર્ડમાં એનસીઆરટીમાં તો બહુ પેલા થઈ જ ગયું હશે, રાઈટ? તો આ ચેપ્ટરમાં જે ઇમ્પોર્ટન્ટ કહીએ ને, તો એક તો આ કિર્ચોફનો નિયમ છે. બોર્ડમાં 4 માર્ક્સમાં આમાંથી તો ક્વેશ્ચન આવે જ છે તમારે. તો એક આ ઇમ્પોર્ટન્ટ છે. પછી વેસ્ટર્ન બ્રિજ, એમાંથી બી સર્કિટનું કઈ રીતે તમે સોલ્વ કરો છો એ ક્વેશ્ચન આવે છે ઘણી વાર, ઓકે. એક મિનિટ, હું રિફ્રેશ કરી લઉં કેમ કે આ ડિસઅપિયર થઈ જાય છે. ઓકે, તો પ્રસ્તાવનામાં એ જ છે કે આગળના 2 ચેપ્ટર છે એમાં તમે વિદ્યુત ભાર વિશે ભણી ગયા કે એ જે છે એ સ્થિર છે. આ ચેપ્ટરમાં આપણે ભણવાના છે કે વિદ્યુત ભાર છે એ શું છે? ગતિમાં છે. તો વિદ્યુત ભાર જ્યારે ગતિમાં હોય ત્યારે તમે ભણી ગયા કે એ શું બનાવે છે? વિદ્યુત પ્રવાહ બનાવે છે, જેને આપણે આઈ કહેવામાં આવે છે. આપણે તારવણી કે પછી થિયરીમાં વધારે અત્યારે ફોકસ નહીં કરીએ. આપણે ફોકસ કરીશું ફોર્મ્યુલા અને એના પરથી ક્વેશ્ચન્સ કઈ રીતે સોલ્વ કરીએ છીએ. તો બધા પોતાની નોટ્સ લઈને બેઠા છો ને? રાઈટ? કેમ કે નોટ્સ પણ તમારે બનાવવાની છે સાથે, અને ક્વેશ્ચન અહીંયા હું તમને બતાવું. એક મિનિટ, આ આપણા ક્વેશ્ચન્સ છે, રાઈટ? તો ક્વેશ્ચન્સ પણ આપણે સોલ્વ કરવાના છે સાથે સાથે. તો પ્રસ્તાવના, વિદ્યુત પ્રવાહ, સુવાહકમાં વિદ્યુત પ્રવાહ, ઓહમનો નિયમ, આ બધા આપણા ટોપિક છે અલગ અલગ. આપણે 1 by 1 આપણે ટોપિક કવર કરીએ. તો પેલો ટોપિક આપણો વિદ્યુત પ્રવાહ વિશે છે કે કોને કહેવાય, એનું સૂત્ર શું છે, એનું પેલું એકમ શું છે, પારિમાણિક સૂત્ર શું છે, પ્રકાર કેટલા કેટલા છે, કઈ રીતે તેમાંથી દાખલાઓ પૂછાય છે જેઈ અને નીટમાં, રાઈટ? જેઈ વાળા સ્ટુડન્ટ કોઈ હોય તો એમનું ફોર્મ તો એને ભરી જ દીધું હશે. જો ના ભર્યું હોય તો જલ્દીથી ભરી દો, કેમ કે લાસ્ટ ડેટ ખૂબ જ નજીક છે, ઓકે. તો વિદ્યુત પ્રવાહ વિશે જો આપણે વાત કરીએ બાળકો, તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? કે વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને. એટલે કે આ કોઈ આપણો વાહક છે, આને કહેવાય આડછેદ. આને શું કહેવાય? આડછેદ. કેટલા ભાગમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને એને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ. એટલે કે I બરાબર Q ના છેદમાં T એમ પણ લખી શકીએ, અને Q બરાબર શું થાય? NE થાય. એ આપણે ભણી ગયા છીએ. હવે વિદ્યુત પ્રવાહ જે છે એ શું સદિશ છે કે અદિશ? અદિશ રાશિ છે. કઈ રીતે? હું આગળ તમને કહું. તો આપણે સૂત્ર જોયું, એમાં n તમારા વિદ્યુતભાર વાહકની સંખ્યા છે, ઈ જે બેઝિક વિદ્યુતભાર છે એટલે કે નાનામાં નાનું એનું મૂલ્ય છે. અહીંયા નોંધ એવી લખી કે ઘણી બુકમાં I લખેલું હોય ને ઘણી બુકમાં નાનું I લખેલું હોય, પણ આ બંને સેમ જ છે.
અસ્થાયી વિદ્યુત પ્રવાહની વાત કરીએ. અસ્થાયી વિદ્યુત પ્રવાહ તો એના બે પ્રકાર છે, સરેરાશ અને તાત્કાલિક. સરેરાશની આપણે વાત કરીએ તો I એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. આને આપણે આમ પણ લખી શકીએ, Q2 માઇનસ Q1 અને T2 માઇનસ T1. આ આપણું શું થઈ ગયું? I એવરેજ, કે T2 સમયે કેટલો છે અને T1 સમયે જે વિદ્યુત ભાર પસાર થાય છે એ કેટલો છે અહીંયા. ઓકે, જો આપણે તત્કાલીન પ્રવાહની વાત કરીએ ને તો I બરાબર dq ના છેદમાં dt. અહીંયા dq માં q શું છે? વીજભાર છે. કે આપણે કોઈ ક્ષણે, કે મારે એવું ફાઇન્ડ કરવું કે t બરાબર 5 સેકન્ડ પર જે વિદ્યુત પ્રવાહ છે કેટલો વહન થાય છે એ ફાઇન્ડ કરવું હોય તો આપણે આ સૂત્રની મદદથી કરી શકીએ છીએ. તો આ સૂત્ર એકવાર લખી લો, એકવાર જોઈ લો, પછી આપણે આનો ક્વેશ્ચન્સ કરીએ. જોઈ લીધા? લખી લીધા? પ્રશ્ન કરીએ? તો ચલો પ્રશ્ન કરીએ. જે આપણે સૂત્ર જોયું એના પરથી પ્રશ્ન અહીંયા આપેલા છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. આ ઇંગ્લિશમાં છે પણ કઈ વાંધો નહીં, હું તમને ગુજરાતીમાં કહી દઈશ. ઓકે, કે આપણી પાસે I નું મૂલ્ય આપેલું છે, એટલે કે જે વિદ્યુત પ્રવાહ જે છે એ 2 + 3t એમ્પિયર છે. આપણે 10 સેકન્ડ પર, t બરાબર 10 સેકન્ડ પર કેલ્ક્યુલેટ ધ ચાર્જ, એટલે કે q કેટલો થશે એ શોધવું છે. તો એકવાર ટ્રાય કરો તમે, કેમ કે તમે આ કદાચ બોર્ડમાં પણ કરેલો જ હશે. તો એકવાર ટ્રાય કરો શું આન્સર આવે છે જો, અને પછી તમે મને આમ હાથ ઊંચો કરીને આંગળીથી બતાવો 1 2 3 4 માંથી કયો આવી શકે. ચલો ટ્રાય કરો જલ્દીથી. આપણી પાસે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપેલું છે અને એવું પૂછ્યું છે કે આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થશે. દસ સેકન્ડે કરવાનું છે. એટલે 10 સેકન્ડમાં તમારે નથી કરવાનું, એટલે 10 સેકન્ડમાં વિદ્યુત ભાર કેટલો જાય છે એ જોવાનું છે. તમારા માટે 1 મિનિટ છે. ઓકે, આજે ગર્લ્સ ઘણી બધી ઓછી દેખાય છે. આઈ થિંક ઘરેથી આવી નથી હજુ. બીજી બી ઘણી સ્કૂલ આઈ થિંક જોઈન નથી થઈ આજે, હે ને? થઈ ગયો? કોઈ કેશો મને જલ્દીથી? A B C D હાથ ઊંચો કરીને મને આંગળી બતાવજો. શું આવે છે? 1 2 3 4. લાસ્ટમાં ગર્લ્સ જે બેઠી છે કર્યો કે નહીં? 1 2 3 4. કોઈ કેશો? ચલો ગણતરી કરો છો તો સાથે સાથે હું બી જલ્દી કરી જ દઉં છું, હે ને? તો શું છે આપણી પાસે? I છે. તો સૂત્ર તો એક જ ભણ્યા હજુ આપણે, I બરાબર dq ના છેદમાં dt. તો સર અહીંયા I આપેલો છે તો I ને આ રીતે લખી શકીએ. dq શોધવાનો છે તો કરતા બનાવીએ, બંને સાઈડ સંકલન લખીએ. I નું મૂલ્ય કેટલું છે? 2 + 3t into dt બરાબર dq નું સંકલન શું થાય? q. આનું સંકલન તમને ખબર છે શું થશે? 2t.
અને આ 3t². હવે 10 સેકન્ડ છે એટલે અહીંયા લિમિટ શું આવશે? 0 to 10. ઓકે, હવે 0 to 10 બરાબર ક્યુ. હવે મૂલ્ય મૂકીએ. અહીંયા આનું સંકલન કરીએ તો 3t²/2 આવશે. તો 2 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 10. શું કરું છું? જ્યાં t દેખાય ને ત્યાં હું 10 મૂકું છું. બરાબર ક્યુ. કેમ કે 0 મૂકવાની તો જરૂર નથી, બધું 0 જ થઈ જશે. તો 20 પ્લસ આગળ થયું 300 ભાગ્યા 2 150, એટલે કે 170 કુલ. ઓપ્શન બી માં છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ખબર પડી ગઈ બધાને? કઈ અઘરું હતું આમાં? અઘરું હતું? આગળ કરીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આના જેવો જ છે પણ થોડોક અલગ છે. તો હું તમને 1 મિનિટ આપી કરવા માટે આને. ચલો જાતે ટ્રાય કરો. ક્વેશ્ચન સમજાવી દઉં છું કે 62.5 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન છે. એટલે કે n નું મૂલ્ય આપણને આપેલું છે. એ 1 સેકન્ડમાં વાયરના આટલા આડછેદમાંથી પસાર થાય છે. તો આપણે I શોધવાનો છે. એકવાર જાતે ટ્રાય કરો. ચલો, કેટલો આવે છે મને કહો તમે. ठीक है, हो गया सबका? क्या ऑप्शन आ रहा है बताइए. तो इक्वेशन जैसे कि एक ही तो पढ़ा है हमने अभी तक, है ना. हमारे पास क्या है? I इज इक्वल टू Q/T. Q की वैल्यू क्या है सर? Q की वैल्यू है Ne डिवाइड बाई T. यहाँ पे हमें क्या फाइंड करना है? करंट. ठीक है. N क्या है? 62.5 10⁻18. E की वैल्यू आप सबको पता है. ठीक है. તો E ની વેલ્યુ અહીંયા મૂકી અને T કેટલું છે આપણું? 1 સેકન્ડ છે. તો હવે આપણે શું કરશું? 625 ગુણ્યા 16 કરીશું અને ડિવાઈડ બાય 100 તો છે જ તે. તો આને આપણે સોલ્વ કરીએ તો આપણી પાસે I આવી જશે. તો આને સોલ્વ કરીશું તો 625 ઇન્ટુ 16 તો 10,000 ડિવાઈડ બાય એ. ઠીક છે. તો આ 10 એમ્પિયર જેટલું વધશે અહીંયા, જે ઓપ્શન સી માં છે. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. બધાને એટલું આવે છે? નેક્સ્ટ કરીએ. કરંટ જે છે એનું મૂલ્ય આપેલું છે આપણી પાસે 4.8. ઠીક છે. વાહકમાંથી એટલો કરંટ પસાર થાય છે. તો આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવાના છે. અગેન સેમ ઇક્વેશન that we have to do here. I is equal to Q/T. ઘણીવાર હું હિન્દી કે ઇંગ્લિશમાં બોલું ને
તો મને કહેજો, કેમ કે શું હોય કે પેલા ગુજરાતીનો સેશન હોય, પછી ઇંગ્લિશનો હોય, પછી પાછો ગુજરાતીનો હોય, પછી પાછો ઇંગ્લિશનો હોય, એટલે ઘણી વાર મિક્સ થઈ જાય. ઓકે, તો I બરાબર Q ના છેદમાં T છે, રાઈટ. આપણે શોધવું છે શું? N નંબર ઓફ ઇલેક્ટ્રોન. તો N E ના છેદમાં T, રાઈટ. N શોધવો છે તો I કેટલું છે? 4.8. T કેટલામાં? 1 સેકન્ડમાં. એટલે અહીંયા 1 મૂકી દઈએ, ડિવાઈડ બાય N. N તો આપણે શોધવાનો એટલે ડિવાઈડ બાય E કરશું. તો E નું મૂલ્ય અહીંયા મૂકી દઈએ, બરાબર N. તો આપણે સોલ્વ કરીશું તો આ 16 તેરી 48, એટલે 3 ગુણ્યા 10 ની આ ઉપર ગયું 19 ઘાત, એટલે કે ઓપ્શન એ આવે છે. એકવાર જોઈ લો. ठीक है, थोड़ा नेटवर्क इश्यू था तो डिस्कनेक्ट हो गया था शायद में. तो नेक्स्ट क्वेश्चन है which one is not correct statement, એટલે કે અહીંયા આપણે ખોટું કયું વિધાન છે એ શોધવાનું છે. તો પેલું છે 1 વોલ્ટ ઇન્ટુ 1 કુલમ બરાબર 1 જૂલ. તો સાચું છે કે ખોટું છે? આ ઓપ્શન એ સાચો છે કે ખોટો છે? તો અવાજ બ્રેક થતો હોય તો કહેજો, કેમ કે મારો અહીંયા થોડુંક નેટવર્ક ઇશ્યુ લાગે છે મને. ક્વેશ્ચન એવો છે કે ઓપ્શન 1 સાચો છે કે ખોટું છે? જેને લાગતું હોય કે આ ખોટું છે ઓપ્શન 1, એ હાથ ઊંચો કરશે. ઓપ્શન 1 ખોટું છે એવું કોઈને નથી લાગતું? મને એકને જ લાગે છે. જોઈએ આપણે. ઓકે, સો આપણું સૂત્ર છે V બરાબર W ના છેદમાં Q, રાઈટ. તો અહીંયા આ V શું છે? વોલ્ટ. Q શું છે? કુલમ. અને આ શું છે? જૂલ. તો વોલ્ટ, કુલમ, જૂલ, આ તો સાચું છે. ઓકે, બટ આપણે ખોટું શોધવાનું છે. નેક્સ્ટ જોઈએ તો V ઇન્ટુ I. V ઇન્ટુ I આ શું છે? W બાય T, કેમ કે જૂલ એ W નો યુનિટ છે, બરાબર પાવર. તો પાવર બરાબર VI પણ થાય, રેટ ઓફ વર્ક ડન પણ થાય. તો આ બી આપણું સાચું છે. 1 વોલ્ટ ઇન્ટુ 1 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 HP. HP એટલે શું છે? એ આપણો હોર્સ પાવર. HP એટલે હોર્સ પાવર, એ પાવર નો યુનિટ છે. ઓકે, તો એ પાવર નો યુનિટ છે. તો આ બી પાવર નો યુનિટ, આ બી પાવર નો યુનિટ. ઇન્ટુ વોલ્ટ, તો આ તો એકમ ખોટો, તો આ ખોટું છે. વોટ અવર કેન બી એક્સપ્રેસ ઇન EV, તો આ સાચી વાત છે. ડિવાઈડ બાય 1.6 ઇન્ટુ 10 -19 કરી દઈએ તો આને આપણે E માં કન્વર્ટ કરી શકીએ. તો આ સાચું છે. તો ખોટું વિધાન કયું થઈ ગયું અહીંયા? ઓપ્શન સી આપણું ખોટું થઈ ગયું. ખબર પડે છે? સમજ આવે છે? ઓકે, તો હજુ એક ક્વેશ્ચન કરી લઈએ. ચલો તમને 1 મિનિટ આપું છું. આ ક્વેશ્ચન તમારે કરવાનો છે. તમે આ સૂત્ર બધા મળી જ ગયા છે, સૂત્ર પરથી કરવાનો છે. ઠીક હે, તો કયો આવશે? આપણને ખબર છે કે આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ઘનતા છે.
અને આ શું છે સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે અવરોધકતા. તો કે બરાબર શું સૂત્ર થાય ઈ ના છેદમાં જે થાય. આવું છે કઈ ઓપ્શનમાં જો તો કે બરાબર ઈ ના છેદમાં જે આ આપણું સૂત્ર છે નથી બટ આવું છે જો કે જે બરાબર ઈ. આ કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી માં છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ઓકે પાછા આપણે સૂત્ર પર આવી જઈએ. પાછા સૂત્ર પર આવી જઈએ આપણે. તો આપણે આ ડિસ્કસ કરતા હતા કે કઈ રીતે આપણે સરેરાશ પ્રવાહ છે કે પછી તત્કાલીન પ્રવાહ છે એની ગણતરી આપણે કરી શકીએ છીએ. ઓકે અને એના પરથી આપણે ક્વેશ્ચન્સ પણ જોયા કે કયા પ્રકારે સંકલન વિકલન પછી ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી પૂછી શકે છે. હવે વિદ્યુત પ્રવાહ મેં તમને કીધું એ પ્રમાણે અદિશ રાશિ છે કે આપણને ખબર છે કે બેટરી છે આ પોઝિટિવ એન્ડ છે આ નેગેટિવ એન્ડ છે. ઓકે તો આપણને પોઝિટિવ માંથી જો પ્રવાહ જશે આ રીતે જશે તો એવો પ્રશ્ન થાય આપણને કે હંમેશા પોઝિટિવ માંથી જાય છે તો આને દિશા તો છે સર દિશા તો છે તો પણ અદિશ રાશિ શા માટે છે રાઈટ. તો કોઈ કહેશો પ્રશ્ન એવો છે કે વિદ્યુત પ્રવાહ હંમેશા ધનથી ઋણ હોય રાઈટ તો પણ એને આપણે અદિશ કીધી શા માટે કેમ કે અદિશ રાશિ છે એને દિશા આપણે નક્કી કરવાની જરૂર હોતી નથી. જેમ કે હું કહું કે આ રૂમનું તાપમાન છે એ 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું હશે તો કઈ દિશામાં સર રૂમના તાપમાન 30 ડિગ્રી હશે એવું તમે મને પૂછશો નહીં પૂછો કેમ કે તાપમાન જે છે એ કઈ રાશિ છે અદિશ રાશિ છે. પછી એનો એકમ છે એમ્પિયર છે એનું પારિમાણિક સૂત્ર આપેલું છે 1 એમ્પિયર બરાબર શું થાય 1 કુલમ પર સેકન્ડ. ઓકે આ તમારે એકમ યાદ રાખવાનું છે પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા આપણે વાત કરી કે હંમેશા ધનથી ઋણ તરફ હોય છે તો અહીંયા પણ આપેલું છે કે જે ધન બીજભાર છે રેવાજીક પ્રવાહ એટલે કે કન્વેન્શનલ પ્રવાહ કે જ્યારે આપણે હંમેશા લઈએ જ છે કે પોઝિટિવ હોય એ હંમેશા ને હંમેશા આ મોટી દાંડીમાંથી કે બેટરીના ધન છેડામાંથી નીકળશે અને જે ઋણ હશે એને પ્રવાહની ધન પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે દિશા. ઇલેક્ટ્રોનનો કક્ષીય ભ્રમણને કારણે પ્રવાહ. હવે આપણે આ બધા સૂત્રો જોઈએ છે ને આ આગળના તો એકવાર એનસીઆરટી માં કદાચ તમે જોયા હશે આ ટાઈપના પણ આ તમને એનસીઆરટી માં નહીં મળે બટ આમાંથી પ્રશ્ન પૂછાય છે તો આ તમે નોટ ડાઉન બી સાથે કરી લેજો. તો જ્યારે ઇલેક્ટ્રોન જે છે આપણને ખબર છે કક્ષામાં ફરે છે ઇલેક્ટ્રોન શું છે કક્ષામાં ફરે છે તો ઇલેક્ટ્રોન ની કક્ષીય ભ્રમણને કારણે કક્ષીય ગતિને કારણે જે વિદ્યુત પ્રવાહ રચાય છે તેની ગણતરી આપણે I બરાબર Q ના છેદમાં T અને T બરાબર શું થાય 2πr ના છેદમાં V તો QV છેદમાં 2πr તો આ સૂત્રની મદદથી આપણે ગણતરી કરી શકીએ છીએ. સૂત્ર એક જ છે પણ આપણી જે જરૂરિયાત છે કે જે કક્ષીય માર્ગમાં એ ગતિ કરે છે રાઈટ એની ત્રિજ્યા હોવી જોઈએ જે ઝડપથી ગતિ કરે છે એ ઝડપ પણ હોવી જોઈએ તો આપણે આ રીતે એને ગણતરી કરી શકીએ છીએ. હવે જ્યારે સતત કે અસતત વિદ્યુતભારનું વિતરણ હોય છે રિંગ પર આગળ જોયું કે એક જ ઇલેક્ટ્રોન હતો અહીંયા પણ અહીંયા જે છે વિતરણ આ રીતે આપેલું છે અને તેના સમતલને લંબ અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી આ ઓમેગા જેટલી કોણીય ઝડપથી પ્રવાહ જે વહે છે એ કેટલો છે એ આપણે ગણતરી કરવી છે. તો સૂત્ર સેમ જ છે આપણી પાસે ટી માં આપણે અહીંયા જેમ મૂક્યું હતું 2πr/v આ ક્યાંથી આવ્યું સર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એ જ રીતે આપણી પાસે આ સૂત્ર છે ટી બરાબર 2π ના છેદમાં ઓમેગા. ઓકે આ તમે આગળ કદાચ જોયેલું હશે ટી બરાબર 2π ના છેદમાં ઓમેગા એ આગળ પણ આવી ગયું હશે. તો અહીંયા કોણીય વેગ છે તો આ સૂત્ર વાપરવાનું. આપણને પ્રશ્ન થાય કે સર સૂત્ર તો બહુ બધા છે ક્યારે કયું વાપરવું ખબર જ નથી પડતી તો આગળ આપણે કેમ પ્રશ્ન સોલ્વ કર્યા આગળ પ્રશ્ન સોલ્વ કર્યા
તો આ રીતે ડેટા લખી લીધા કે આઈ આપેલું છે, એન આપેલું નથી. એ રીતે હંમેશા જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરો છો ત્યારે તમારે શું કરવાનું છે, ડેટાને લખી નાખવાના છે આ રીતે. એના પરથી તમને સૂત્ર ઓટોમેટિક યાદ આવી જશે. ઓકે, તો આગળ જોઈએ. વિદ્યુત પ્રવાહના પ્રકારો. તો બે પ્રકારના પ્રવાહ હોય છે કે આપણા ઘરે અને સ્કૂલે જે આવે છે એ શું છે, એસી પ્રવાહ હોય છે. અને બેટરીમાંથી કે પછી આપણે ફિઝિક્સ લેબમાં જે વાપરીએ છીએ બેટરી, એમાં ડીસી પ્રવાહ હોય છે. તો એસી અને ડીસી. તો એસી જે છે એ બંને પ્રકારમાં, બંને દિશામાં વહન પામે છે, ધનમાં બી અને ઋણમાં બી. તમને ખબર જ છે કે આ શું છે, એસી સ્ટ્રોટ છે, એસી સોર્સ છે. રાઈટ, એક સેકન્ડમાં 50 વાર એ પોઝિટિવ થી નેગેટિવ, નેગેટિવ થી પોઝિટિવ એમ પોતાની દિશા બદલે છે. 50 વાર એક સેકન્ડમાં દિશા બદલે છે. એની આવૃત્તિ 50 હર્ટ્ઝ કહેવાય છે. અને ડીસી છે એ તો હંમેશા ધનમાંથી જ જવાનું છે. આ બધા સૂત્રો તમારે બધા યાદ રાખવાના છે લાઈન બાય લાઈન. કેમ કે આ તમને યાદ હશે ત્યારે જ ને ત્યારે તમે જ્યારે ક્વેશ્ચન વાંચશો તો તમને ખબર પડશે કે અહીંયા આપણે આ સૂત્ર વાપરવું જોઈએ. ઓકે, ને આગળ આપણે આના ક્વેશ્ચન પણ જોવાના છીએ, એટલે યાદ રાખવા જરૂરી છે. વિદ્યુત ભાર ને ક્યુ કે પછી કેપિટલ ક્યુ વડે દર્શાવવામાં આવે છે. આઈ બરાબર શું થાય, ડી ક્યુ ના છેદમાં ડીટી. આપણું સૂત્ર આગળ પણ જોઈ લીધું હતું. પછી આને આપણે આ રીતે પણ લખી શકીએ, આઈ ડીટી બરાબર ક્યુ. આનો અર્થ શું થાય કે આઈ અને ટી નો જે આલેખ છે એ આલેખના લાઈનની નીચેનો જે એરિયા છે, આ ક્ષેત્રફળ, એનું મૂલ્ય આપણને વિદ્યુત ભારનું મૂલ્ય આપે છે. શું આપે છે, વિદ્યુત ભારનું મૂલ્ય. કે કોઈ ગ્રાફ હોય આવો આઈ અને ટી નો, અને આ રીતે ગ્રાફ આપેલો છે, તો આ જે મૂલ્ય છે ત્રિકોણના ક્ષેત્રફળનો, એ આપણને ટોટલ વીજભાર આપે છે. ઓકે, આ ઇન્ટિગ્રેશન આઈ ડીટી નો અર્થ જ એવો કે આ આલેખના ઢાળ, આલેખનો ઢાળ તો ન કહી શકીએ, પણ આલેખના વક્રરેખા નીચેનું ક્ષેત્રફળ કે ગ્રાફ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ અહીંયા પણ આપણને લખેલું છે. તમારે યાદ રાખવાનું છે. પ્રવાહ ઘનતા. પ્રવાહ ઘનતા તમે નામ તો સાંભળ્યું જ હશે, રાઈટ. કરંટ ડેન્સિટી જેને કહીએ છીએ ઇંગ્લિશમાં, જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એ. આ જે છે એ શું છે, સદિશ રાશિ છે. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે વહન પામતા પ્રવાહને પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. ફરી વાર, એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે આ છેદમાં હોય ને એટલે હંમેશા એકમ લખે. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે, આ ક્ષેત્રફળ છે, તમને ખબર છે ક્ષેત્રફળ જે છે એ શું છે, સદિશ રાશિ છે. એની દિશા હંમેશા શું હોય છે, લંબ હોય છે. તો ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતા પ્રવાહને આપણે શું કહીશું બાળકો, વિદ્યુત ઘનતા. ઓકે, તો જે બરાબર શું થાય, આઈ ના છેદમાં એ. અને આ જે આપણું લંબ છે એ આ રીતે આપેલું એવું જરૂરી નથી, આ રીતે પણ આપેલું હોય, અને વિદ્યુત પ્રવાહ આ રીતે હોય. તો આપણે તો ખબર છે કે જે ક્ષેત્રફળ છે એ શું છે, સદિશ રાશિ છે. હવે એ સદિશ રાશિ છે બાળકો, તેની દિશા શું હશે, લંબ હશે, રાઈટ. સપાટીને લંબ, તો લંબ એટલે આ દિશામાં. તો આ દિશામાં છે તો અહીંયા કઈક ખૂણો બને છે બાળકો, જો. કેમ કે ક્ષેત્રફળની દિશા છે ને એ નક્કી હોય છે. તમે આગળ ફ્લક્સ વાળા ટોપિકમાં પણ ભણી ગયા કે ક્ષેત્રફળની દિશા હોય એ સપાટીને લંબ હોય છે. તો હવે આપણે શું કરવું પડશે, આનો કોમ્પોનેન્ટ એટલે કે ઘટક લેવો પડશે. કે આ એ સદિશ છે તો આ શું થઈ ગયું, એ કોસ થીટા, અને આ થઈ ગયો એ સાઇન થીટા. અને આનું તો કઈ કામ નથી આપણે. તો સૂત્ર શું છે, જે બરાબર આમાંથી ટોટલ પ્રવાહ જે પસાર થતો હોય ડીઆઈ ના છેદમાં એ કોસ થીટા, નાનું આપણે પેલું લઈએ ઘટક, તો ડીએ કોસ થીટા નાના ભાગ માટે. તો આપણું આ સૂત્ર થઈ ગયું. ઘણી વાર તમને ખૂણો આપેલો હોય તો તમે આ સૂત્ર પણ વાપરી શકો છો જ્યારે ખૂણો આપેલો હોય ત્યારે. અને એનો એકમ અને પારિમાણિક સૂત્ર અહીંયા આપેલા છે.
ઓકે, ક્લિયર છે? એકવાર જોઈ લ્યો પ્રવાહ ઘનતા વિશે. એનો એકમ શું થઈ જશે? એમ્પિયર પર મીટર સ્ક્વેર. આગળ કરીએ તો આમાં તમારે ધ્યાન રાખવાનું છે ઘટક લેવામાં, કે તમારે આ રીતે સીધો જ આપેલો હોય તો ક્ષેત્રફળ પણ આ દિશામાં લંબ, પ્રવાહ પણ આ દિશામાં, તો થીટા તો અહીંયા કઈ ના થાય, 0 થઈ ગયું, રાઈટ? એટલે cos 0 1 થઈ ગયું. બટ હવે ક્ષેત્રફળ આ રીતે આમ હોય, ઓકે, આ રીતે આમ પેલું આપેલું હોય તો ક્ષેત્રફળ આ રીતે લંબ થયો, પ્રવાહ આ રીતે થયો, ત્યારે અહીંયા શું થઈ જશે? 0 થઈ જશે, cos 90 થઈ જશે. cos 90 ની મૂલ્ય તમને ખબર છે 0 થઈ જાય. ઓકે, તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે વહન પામતા પ્રવાહને પ્રવાહ ઘનતા કહીશું. ડ્રિફ્ટ વેગ નામ સાંભળ્યું છે બધાએ? ડ્રિફ્ટ વેગ કે વાહકની અંદર આપણને ખબર છે કે જે ઇલેક્ટ્રોન બધા છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે રેન્ડમલી, પણ જેવું તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર અપ્લાય કરો આ રીતે, રાઈટ, તો તમને ખબર છે પોઝિટિવ માંથી નેગેટિવ માં જાય, તો ઇલેક્ટ્રોન જે છે બધા આ રીતે એક જ દિશામાં ગોઠવાઈ જશે. તો એ ક્યાં હશે? રેન્ડમ હશે. હવે એ ગોઠવાઈ ગયા, તો ગોઠવાઈ ગયા એટલે કે ડ્રિફ્ટ થયો, પાથ એનો ચેન્જ થઈ ગયો. તો સરેરાશ વેગ કે પછી જે પાથ ચેન્જ થઈ ગયો છે એ જે વેગ થી થયો છે એને શું કહેશું? ડ્રિફ્ટ વેગ કહેશું. કે ડ્રિફ્ટ થઈ ગયા, પેલા રેન્ડમ હતા, હવે સેમ ડાયરેક્શનમાં ડ્રિફ્ટ થઈ ગયા, એનો પાથ થોડોક ચેન્જ થઈ ગયો. આપણી પાસે સૂત્ર પણ છે, v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. 11મા ધોરણમાં ભણી ગયા સૂત્ર, રાઈટ? v આપણો ફાઇનલ જે છે વેગ, u જે છે શરૂઆતનો વેગ છે. શરૂઆતનો વેગ આપણે અહીંયા માનીએ કે અહીંયાથી ચાલુ કર્યું, પાછો અથડાયો, પાછો આમ ગયો, પાછો આવી ગયો, તો આનું સરેરાશ લઈશું ને તો 0 જ થઈ જશે. તો આ આપણું 0 થઈ ગયું. અને vd એટલે કે ફાઇનલ હશે, એ થોડોક ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાવીએ તો પાથ ચેન્જ થઈ છે. તારવણી કરવા આપણે નથી અત્યારે જવાનું, ખાલી સૂત્ર આના પરથી યાદ રાખવાનું છે કે આ થઈ ગયું vd, અને a ને ક્યાંથી લાવ્યા? m a ઇઝ ઇક્વલ ટુ qe, અહીંયાથી a ને લાવ્યા, એટલે આપણું આ સૂત્ર બની ગયું. અને બે અથડામણો વચ્ચેનો સમય છે, બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય, એને રિલેક્સેશન સમય ટાઉ કહેવામાં આવે છે, જે અહીંયા લખેલો છે. તો આ ટી ને ટાઉ લખી દીધું, એટલે આ સૂત્ર પરથી આ આવે છે જે તમારે યાદ રાખવાનું છે. જેટલું દળ વધારે હશે કણનું, એટલો એનો ડ્રિફ્ટ વેગ ઓછો હશે. બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો સૂત્ર છે vd બરાબર ee બાય m ઇન્ટુ ટાઉ. ઓકે, વાહકમાં જે ડ્રિફ્ટ વેગ છે એ 10⁻⁻⁴ મીટર પર સેકન્ડના ક્રમનો છે. અને ઉષ્મીય ઝડપ, આ મીન્સ ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે નીટમાં કદાચ આવી શકે તો યાદ રાખવાના છે, પણ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે? આ છે. બોર્ડમાં ગુજકેટમાં પણ આના પરથી ક્વેશ્ચન પૂછી શકે છે. વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. તો I બરાબર, આ ફરીવાર આનું તારવણીમાં નહીં જઈએ, આપણે સૂત્ર યાદ રાખીશું. I બરાબર NEA VD, NEA VD, જે કે જે અહીંયા a નીચે લઈ લઈશું, I બાય a, પેન નો કલર બદલી નાખું, દેખાઈ શકું, I બાય a એટલે કે આ a નીચે લઈ ગયા તો જે થઈ ગયું, તો અહીંયા વધ્યું હું NEVD. તો આ આપણું શું થઈ ગયું? વિદ્યુત ઘનતા કે પ્રવાહ ઘનતા થઈ ગયું. આ સૂત્ર છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જેટલું ક્ષેત્રફળ વધારે હશે એટલી પ્રવાહ ઘનતા ઓછી હશે. અને ડ્રિફ્ટ વેલોસિટીના પણ વ્યસ્ત પ્રમાણમાં છે ક્ષેત્રફળ, સૂત્રમાંથી જોઈ શકીએ છીએ આપણે. ઓકે,
તો જેટલું ક્ષેત્રફળ વધારે એટલો જે વેગ છે ડ્રિફ્ટ વેગ એ શું થઈ ગયું ઓછો થઈ ગયો અહીંયા ડ્રિફ્ટ વેગ છે એ ઓછો હશે કેમ કે ક્ષેત્રફળ વધારે છે એક વાર જોઈ લો ક્લિયર છે યાદ છે ડ્રિફ્ટ વેગ નું સૂત્ર શું છે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહનું સૂત્ર શું છે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ નું શું સૂત્ર છે ક્ષેત્રફળ અને પ્રવાહ ઘનતાનું શું સૂત્ર છે તો આમાંથી તમને કાંઈ પણ મૂલ્ય આપેલા હોય તો તમારે આ સૂત્ર જ વાપરવાનું છે કેમ કે પ્રવાહ ઘનતાનું અને ડ્રિફ્ટ વેગના બીજા કોઈ સૂત્ર નથી નો ડાઉટ આગળ જઈએ એટલે મોબિલિટીમાં આવશે પણ એ મોબિલિટીમાં પૂછી શકે ઓકે ક્લિયર છે બધાને કોઈને કઈ ડાઉટ છે આમાં બોર્ડમાં પણ તમારે આઈ થિંક તમે આ તારવણીમાં જોયું હશે પ્રૂવ કરવાનું છે કે I ઇઝ ઇક્વલ ટુ એની એ વીડી એ સાબિતી કરો તો એની તમારે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડશે કેમ કે બોર્ડની પરીક્ષા પણ નજીક જ છે ઓકે એમાં તમે તારવણીની પ્રેક્ટિસ કરો અને સૂત્રની એક સેપરેટ બુક જ બનાવી લો મેં તમને બહુ બધી વાર કીધું છે તમે બનાવતા જ નથી રાઈટ તો એ બનાવી લો પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે હમણાં જ આપણે એક એવો ક્વેશ્ચન જોયો હતો રાઈટ અહીંયા એક હતો આ ટાઈપનો કે પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર અને અવરોધકતા આપેલી છે તો જોઈ છે કે પ્રવાહ ઘનતા બરાબર શું થાય NeVd આગળના સ્લાઇડમાં આપણે હતું એમાં આપણે Vd નું મૂલ્ય મૂકી દીધું અહીંયા Vd બરાબર E tau by m અને પછી આને આપણે સિમ્પ્લિફાય કર્યું તો n સ્ક્વેર બાય m ઇન્ટુ ટાઉ આવ્યું હવે આ જે અચળાંક એને આપણે સિગ્મા લખી દઈએ આને શું કહેવાય છે વાહકતા કહીએ આને કહેવાય છે વાહકતા ઓકે તો વાહકતાને આપણે સિગ્મા લખીએ તો સિગ્મા જે છે એના વ્યસ્તને એટલે કે વાહકતાના વ્યસ્તને શું કહેવાય છે અવરોધકતા કહેવાય છે તો અહીંયા આપણે સિગ્માનું બી સૂત્ર પારિમાણિક સૂત્ર આપેલું છે એની સ્ક્વેર એમ ટાઉ થી બનાવી શકો છો તમે હું અહીંયા પારિમાણિક સૂત્ર બનાવતો નથી અત્યારે ઓકે એ તમે બનાવી શકો છો અવરોધકતાનું સૂત્ર અહીંયા આપેલું છે એમ ના છેદમાં એની સ્ક્વેર ટાઉ એનું પરિમાણ અને અહીંયા એના એકમ પરથી તમે લખી શકો છો અવરોધકતા છે એ તાપમાન ઉપર આધાર રાખે છે કે જેમ તાપમાન વધશે ટી વધશે એમ અવરોધકતા શું થશે વધશે આ પેન છે જેનાથી હું લખું છું આ પેડ ઉપર રાઈટ આ પેડ ઉપર હું પેન થી લખું છું હવે આ પેડ કે પેન ને આમ હું એને બ્રેક કરી દઉં બે ભાગ કરી દઉં તો એની જે અવરોધકતા છે એમાં કઈ ફેરફાર નહીં થાય નો ડાઉટ કે એના અવરોધમાં આર માં શું થઈ જશે ચેન્જ થઈ જશે પણ અવરોધકતામાં ચેન્જ નહીં થાય અવરોધકતા ચેન્જ ક્યારે થશે બાળકો જ્યારે અને જ્યારે એનામાં તાપમાનમાં ફેરફાર થશે ત્યારે ઓકે તો આ ટાઈપનો પ્રશ્ન આવશે જ તે કે તાપમાનમાં ફેરફાર થાય ત્યારે અવરોધ અને અવરોધકતામાં શું ફેરફાર થાય છે કે પછી પરિમાણમાં ફેરફાર થાય ત્યારે અવરોધ અને અવરોધકતામાં શું ફેરફાર થાય છે તો એ ટાઈપનો પ્રશ્ન આવશે જ તો અહીંયા મેં તમને બધું ક્લિયર કર્યું છે કે જો લંબાઈ વધારીએ કે પછી ક્ષેત્રફળ ઘટાડીએ તો અવરોધ જે છે એ વધે છે આગળ આપણે ડિટેલમાં આવવાનું જ છે પણ અવરોધકતા બદલતી નથી અવરોધકતા ત્યારે અને ત્યારે જ બદલાય જ્યારે તાપમાન બદલાય છે હવે એમાં પણ થોડોક પ્રકાર છે કે ધાતુ છે અધાતુ છે કે પછી મિશ્ર ધાતુ છે તો જે પદાર્થના કદ અને આકારથી સ્વતંત્ર છે અલગ અલગ પદાર્થોની અવરોધકતા છે એ અલગ અલગ હોય છે જો અહીંયા લખ્યું છે અવાહકની અવરોધકતા સૌથી વધારે છે એટલે તે વિદ્યુત અને ઉષ્માનું વહન નથી કરતું મિશ્ર ધાતુની એનાથી થોડું ઓછું છે અર્ધવાહકની એની ઓછી છે અને ધાતુની સૌથી ઓછી અવરોધકતા છે એટલો જ તો એ ઇલેક્ટ્રોન અને ઉષ્માનું જે વહન છે એ સરળતાથી કરી શકે છે કારણ કે તેની અવરોધકતા સૌથી ઓછી છે મોબિલિટીની આપણે વાત કરીએ નામ તો સાંભળ્યું હશે તમે ગુજરાતી નામ એનું ચાલાકતો છે પણ ગુજરાતી નામ કરતા ઇંગ્લિશ નામ બધાને ખ્યાલ હશે મોબિલિટી જેને મ્યુ સિમ્બોલ થી લખવામાં આવે છે તો
સૂત્રની મદદથી આપણે એનું વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર એ બધું લખવાના છીએ. ઓકે, સૂત્ર એનું શું છે? મ્યુ બરાબર વીડી ના છેદમાં ઈ. તો એકમ વિદ્યુત ક્ષેત્ર, હવે એકમ લખ્યું એટલે એ છેદમાં આવશે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગને શું કહેવાય છે? મોબિલિટી કહેવામાં આવે છે. ડ્રિફ્ટ વેગ નું સૂત્ર શું છે? ઈ ટાઉ બાય એમ. તો આપણે એનું સૂત્ર થઈ ગયું. ઠીક છે, તો એકવાર નોટ ડાઉન કરી લો. ઓકે, આગળ કરીએ. પછી મોબિલિટી, ડ્રિફ્ટ વેગ, મને ખબર છે બહુ બધા તમને સૂત્ર જે છે આવી ગયા, પણ આ કઈ નવા સૂત્ર નથી. આ તમે ઓલરેડી ભણી જ ગયા છો, રાઈટ? કે તાપમાન સાથે અવરોધ નું કઈ રીતે ફેરફાર થાય એની વાત આપણે હમણાં કરતા હતા. તો અવરોધકતા તાપમાન પર આધાર રાખે છે, સાચી છે. અવરોધ પણ રાખે છે. જે રિલેક્સેશન ટાઈમ છે ટાઉ, મેં તમને હમણાં કીધું કે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ઓકે, તો એ ગતિ અસ્તવ્યસ્ત કરે છે. તો ક્રમિક અથડામણ માટે, ક્રમિક અથડામણ માટે એટલે કે એક અથડામણ થયું, બીજું અથડામણ થયું, કેમ કે રેન્ડમ ગતિ છે. તો એ ક્રમિક અથડામણ માટે જે સમય લાગે છે એને આપણે કહીએ છીએ ટાઉ, રિલેક્સેશન સમય. એ અવરોધકતાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઠીક છે, એ અવરોધકતાના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો જે અવરોધકતા છે એ કઈ રીતે બદલાય છે એની ગણતરી આ સૂત્રની મદદથી આપણે કરી શકીએ છીએ. અવરોધકતા વાહકતાના વ્યસ્ત હોય છે, એ તો આપણે જોઈ જ લીધું. સેમ આપણે અવરોધ માટે પણ લખી શકીએ છીએ કે આર નોટ 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. ઓકે, આલ્ફા શું છે? તાપમાનનો ગુણાંક છે કે અલગ અલગ ધાતુ છે, અધાતુ છે, મિશ્ર ધાતુ છે, એ અલગ અલગ હોય છે. જે અહીંયા નીચે લખેલું છે કે વાહક છે એટલે કે કંડક્ટર છે, તો આલ્ફા નું મૂલ્ય જે છે એ ધન હશે. એટલે કે તાપમાન વધશે તો અવરોધ પણ વધશે અને અવરોધકતા વધશે જો વાહક હશે. તો અર્ધવાહક હશે તો આલ્ફા નું મૂલ્ય ઋણ હશે. સર આ કઈ રીતે તમને ખબર પડી? આ તો પ્રાયોગિક રીતે ખબર પડશે. આ તો આપણે યાદ જ રાખવું પડશે, રાઈટ? એના ગુણધર્મ છે, આ ધાતુઓના ગુણધર્મ છે કે આલ્ફા જે છે એ વાહક નો ધન હોય છે, અર્ધવાહક નો ઋણ હોય છે. તાપમાન વધશે તો અહીંયા આ રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટિવિટી બંને ઘટી જશે. મિશ્ર ધાતુની વાત કરીએ તો આલ્ફા નું મૂલ્ય જે છે એ લગભગ શૂન્ય છે. લગભગ શૂન્ય હોવાથી મિશ્ર ધાતુ જે છે એના પર તાપમાનની અસર થતી નથી. પણ ઘણા મિશ્ર ધાતુ એવા છે, કોઈ ને અપવાદ કે ઘણા એવા છે કે એની અવરોધકતા છે એ તાપમાન સાથે શું થાય છે? વધે છે. ઓકે, તો એક વાર જોઈ લો જલ્દીથી. આપણે આમાં યાદ શું રાખવાનું છે કે એક તો આ અવરોધકતાનું સૂત્ર, અવરોધનું સૂત્ર, આલેખનો આકાર કેવો આવે છે. આના આઈ થિંક હવે આજ માટે ઘણા બધા સૂત્રો થઈ ગયા. આના દાખલા જે છે આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ઓકે, આ છેલ્લી સ્લાઇડ આપણે લઈ લઈએ.
આપણે મિશ્ર ધાતુની વાત કરી, તો મિશ્ર ધાતુના નામ તમને કોઈને યાદ છે? મેંગેનીન છે, જેને Mn પણ કહેવામાં આવે છે. ઓપ્શનમાં આ રીતે આપી શકે કે મિશ્ર ધાતુમાં કોણ છે જે અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે? તો મેંગેનીન છે, કન્સ્ટન્ટ છે, કન્સ્ટન્ટન, નાઇક્રોમ છે. આવી જે મિશ્ર ધાતુઓ છે એ અવરોધકતા તાપમાનથી શું છે? સ્વતંત્ર છે. ઓકે, આ જે મિશ્ર ધાતુ જે છે એ તાપમાનથી સ્વતંત્ર છે. અવરોધકતા એ અવરોધના સમપ્રમાણમાં હોય છે. અવરોધના સમપ્રમાણમાં હોય છે. કેમ કે આપણને ખબર છે અવરોધ હશે એનો જ ગુણધર્મ અવરોધકતા. ટીચર છે, ટીચરનો ગુણધર્મ ટીચિંગ. એ રીતે અવરોધનો ગુણધર્મ અવરોધકતા. રાઈટ? એ જે છે કોના પર આધાર રાખે છે? તાપમાન પર આધાર રાખે છે. જે અલગ અલગ ઉપકરણો છે એમાં કયા ધાતુના વાયર હોય છે અહીંયા આપેલો છે. વાહક તાર છે તો એમાં કોપર હશે. ફ્યુઝ તાર છે તેમાં ટીન છે, લેડ છે, મિશ્ર ધાતુ હશે. આ ધાતુના ઉપયોગથી આ ઉપકરણો બનાવવામાં આવે છે. આપણે બલ્બ જોયો ને, પીળા કલરની પેલું પ્રકાશ આપે, એલઈડી ની વાત નથી કરતો. બલ્બનો ફિલામેન્ટ ની અંદર છે ને ટંગસ્ટન હોય છે. પછી ગરમ થતા ઉપકરણો છે, દાખલા તરીકે ઇસ્ત્રી છે, હીટર છે. એમાં નિક્રોમ મિશ્ર ધાતુ વાપરવામાં આવે છે કેમ કે એનું ગલન બિંદુ ઊંચું હોય છે. કેમ કે નગર એમાં તો શું હોય, બહુ બધી વધારે પેલી ઉષ્મા ઉત્પન્ન થાય ને ઇસ્ત્રી છે, હીટરમાં, તો બહુ બધી ઉષ્મા ઉત્પન્ન થાય તો આખું શોર્ટ સર્કિટ થઈ જાય, વાયર જ બળી જાય. તો એ રોકવા માટે જે ઊંચું ગલન બિંદુ છે એ મિશ્ર ધાતુ આપણે વાપરીએ છીએ. પછી અવરોધ પેટી છે, તમે લેબમાં જોઈ હશે, પેલી એક કળ કાઢીને તમે જોવો છો કે જવાબ આવે છે કે નહીં. એ મેંગેનીન છે, કન્સ્ટન્ટન છે, એ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમસીક્યુમાં કે પછી જોડકા જોડો એ ટાઈપના બી પૂછાય છે નીટમાં અને જેઈમાં. અસર્શન અને રીઝન, કે તાર્કિક વિધાન અને કારણ, એ પણ પૂછાય છે. તો એમાં તમને આમાંથી કંઈક ફેરવીને પૂછી શકે છે કે જે ગરમ થતા ઉપકરણો છે ઊંચા ગલન બિંદુ વાળો, કયું મિશ્ર ધાતુ વાપરવામાં આવે છે? ઓપ્શન આપવા હોય કોપર, ટીન, ટંગસ્ટન, નિક્રોમ, તો નિક્રોમ તમારો સાચો જવાબ છે. તો પછી એમ પણ પૂછી શકે શા માટે નિક્રોમ વાપરવામાં આવે છે? જવાબ હોય ઊંચું ગલન બિંદુ, નીચું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. તો ઊંચું ગલન બિંદુ આ રીતે હોય. કેમ કે આ તમને એનસીઆરટી માં આ રીતે નથી આપેલો આ ટોપિક, પણ જેઈ નીટમાં આમાંથી પૂછી શકે છે. તો આજ માટે એટલું જ. આપણે નેક્સ્ટ ટાઈમ આ જે અવરોધ, અવરોધકતા, ડ્રિફ્ટ વેલોસિટી આપણે ભણ્યા છીએ એના ક્વેશ્ચન્સ કરીશું. તો મને પણ ખબર છે બહુ બધા સૂત્ર તમે એક સાથે જોઈ લીધા, તો એકવાર રિવિઝન કરજો. તમારી પાસે દર્પણ છે? હાથ ઊંચો કરજો. દર્પણ, લિબર્ટી, એ કઈ બુક? ઓકે, બધા પાસે છે. તો એમાં 100 થી 150 જેટલા એમસીક્યુ છે જ તે આ ચેપ્ટરના. એમાં પણ આઈ થિંક જેઈ ના એમસીક્યુ છે જ. તો એકવાર તમે સોલ્વ કરજો જાતે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ મળશું આપણે. બાય બાય એવરીવન. બાય બાય, થેન્ક યુ.